કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા પણ શરૂ થઈ છે। કડી ક્ષત્રાલમાં કોંગ્રેસના 5 પ્રભારી દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ટૂંક સમયની અંદર યોગ્ય ઉમેદવાર નક્કી કરી અને તેમનું નામ ભરવામાં આવશે। ફોર્મ કડીના પ્રાણ પ્રશ્નો જેમ કે કોર્ટના ઓર્ડર પ્રશ્નો, એપીએમસી પ્રશ્નો, ટ્રાફિકના પ્રશ્નો તેમજ નાનામાં નાના માણસને પડતી અગવડતાના પ્રશ્નોને વાચા આપવામાં આવશે। કોંગ્રેસ પાર્ટી જંગી બહુમતીથી જીતશે તેવો દાવો પ્રભારીઓએ કર્યો છે। 7 થી 8 જેટલા ઉમેદવારોની સેન્સ લેવામાં આવી છે અને એમના ઠેકેદારોની પણ સેન્સ લેવામાં આવી છે। એટલે ટૂંક જ સમયની અંદર ખૂબ સારા ઉમેદવારોની નિમણૂક કરી અને ટૂંક સમયની અંદર એના ફોર્મ પણ ભરવામાં આવશે અને આવનારા દિવસોની અંદર કડીના જે પ્રાણ પ્રશ્નો છે એ ચાહે થોર્ડ રોડનો અંડરપાસ હોય, એપીએમસીના પ્રશ્નો હોય, ટ્રાફિકના પ્રશ્નો હોય કે ચાહે નાના વ્યક્તિને પડતી અગવડતા, આ તમામ પ્રશ્નોને વાચા આપી અને કોંગ્રેસ પાર્ટી જ્યારે લડવા આવી રહી છે, ચોક્કસ મને વિશ્વાસ છે કે ખૂબ જંગી મતોથી આ સીટ અમે જીતવાના છીએ। આજે અમે કડી ખાતે જે 7 ઉમેદવારો હતા એ 7 ઉમેદવારો જે ચૂંટણી લડવા માંગે છે એ ઉમેદવારોને અને એમની સાથે એમના ઠેકેદારોને સાંભળ્યા છે। હજુ સાંભળવાની પ્રક્રિયા ચાલુ છે। જે પ્રમાણે અમને સૂચના આપવામાં આવી જે પ્રમાણે 7 ઉમેદવારોમાંથી 3 ઉમેદવારોની પેનલ બનાવી અને અમે પીસીસીમાં આપવાના છે। ત્યારબાદ ઉમેદવારનું સિલેક્શન થશે। પરંતુ મોટાભાગના કાર્યકરોનું કહેવું છે કે જે પણ ઉમેદવાર આવશે અમે ઉમેદવારની સાથે રહી અને કડીની સીટ ઉપર કોંગ્રેસ વિજય બને માટેના તમામ પ્રયાસો થશે।